એક 200 રૂપિયા આપો ને. નાલાયક વિશાળે જવું નહીં, કામ ધંધો કઈ કરવો નહીં. अबे साले આખો દાડો રખડ્યા કરે છે. આવું મારે તારે મારી જોડે રૂપિયા માંગવાના હોય કે મારે તારી જોડે? નાલાયક તારે ભણવું ના હોય ને તો ખેતી સંભાળ હવે. રૂપાભાઈ શાંત થઈ જાવ હવે. પપ્પા એક પ્રશ્ન પૂછવો હતો. હા બોલ. મેં સાંભળ્યું છે કે ભગવાન શ્રીરામે ત્રેતાયુગમાં પોતાના પિતાની આજ્ઞાનું પાલન કર્યું હતું અને એટલા માટે તે પૂંજાય છે. અને ભક્ત પ્રહલાદ એટલા માટે પૂંજાય છે કે દ્વાપર યુગમાં તેમણે પોતાના પિતાનું આજ્ઞાનું પાલન નહોતું કર્યું. હવે કૃપા કરીને મને એ સમજાવો કે મારે તમારી આજ્ઞાનું પાલન કરવું કે નહીં? બોલો. જો હા તો પછી આ ખેતી સંભાળો, અને જો ના તો પછી જોયું? આ એમને ડફડા નહીં ખાતો. જો બેટા આ કળિયુગ છે. તું મારી આજ્ઞાનું પાલન નહીં કરું તો ચાલશે, પણ હું અને તું આપણે બંને તારી મમ્મીની આજ્ઞાનું પાલન નહીં કરીએ તો આપણે બંને પૂજાઈશું.